ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। વડોદરામાં ભાજપ દ્વારા અલગ અલગ 4 સ્થળોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં છાણીના રિદ્ધિ સિદ્ધિ હોલ, ખોડિયારનગરના સત્યમ પાર્ટી પ્લોટ, તરસાલીના JK પાર્ટી પ્લોટ અને વાસના રોડ પર આવેલા ગોકુલ પાર્ટી પ્લોટનો સમાવેશ થાય છે। આ સમગ્ર પ્રક્રિયા માટે ભાજપના 12 નિરીક્ષકોને નિયુક્ત કરવામાં આવ્યા છે। સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા મોડી સાંજે સુધી ચાલુ રહેવાની છે। ટિકિટ ઈચ્છુક ઉમેદવારોનો ભારે રાફડો ફાટ્યો છે અને મોટી સંખ્યામાં દાવેદારો પોતાના અભિપ્રાયો રજૂ કરવા પહોંચી રહ્યા છે। વાસના રોડ પર સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે સુરતના કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી બક્ષીપંચ મોરચાના ડોક્ટર સનમ પટેલ અને પૂર્વ પ્રદેશ મંત્રી કિરણબેન પટેલની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 8ના ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વોર્ડ નંબર 8, 9, 10, 11 ને 12। अच्छा साहब, જે દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા માત્ર એક કાગળ ઉપર જ રહેતી હોય છે, પણ પરિણામ અલગ આવતું હોય છે। આ વખતનું શું ક્રાઇટેરિયા રહેશે? જે પ્રકારે પાર્ટી જે આયોજન કરતી હોય છે એ પ્રકારે દરેકના ઓપિનિયન લેવાના હોય ને સાંભળવાના હોય। દરેક કાર્યકર્તા પોતાનો વાત, પોતાની ઉમેદવારી કરી શકે એ માટે હોય છે અને પાર્ટીને યોગ્ય લાગે અહીંથી કોઈ નક્કી નથી થતું, પરંતુ જે યોગ્ય લાગે એ નિર્ણય લેવાતો હોય છે। પણ પાછલી જેટલી બી દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે, માત્ર ને માત્ર દેખાડા પૂરતી જ હોય છે। એવા ભાજપના કાર્યકરોમાં એવો પાછળથી રોજ જોવા મળતો હોય છે, શું કહેશો? એવું કાંઈ હોતું નથી। સેન્સ પ્રક્રિયા એટલે સેન્સ પ્રક્રિયા છે, નિર્ણય અહીંથી નથી હોતો। अच्छा साहब, આ વખતે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે તો એમાં યુવા મતદારોને કે ઉંમરલાયક કે કયો ક્રાઇટેરિયા રાખવામાં એવું હોય? એવો અત્યારે કાંઈ ખ્યાલ નથી। અત્યારે ફક્ત ને ફક્ત સાંભળવાના છે। ગોકુલ પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સેન્સની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। વોર્ડ નંબર 8માંથી મેં ઉમેદવારી કરવા માટે મેં આજે ફોર્મ ભર્યું છે। તેમાં આજે ફોર્મમાં જે નિરીક્ષકો તરફથી જે ફોર્મમાં જે ડિટેલ આપવાની હોય છે બધી એ ભરવાની હોય છે અને અમારે 5 વર્ષ પૂર્ણ થવાથી આ નવું સત્ર ચાલુ થાય અને ઇલેક્શનમાં ટિકિટ માટે ભારતીય જનતા પાર્ટી જે નિમણૂક કરે એમના ઉપર આધાર રાખીએ છીએ। આગળ ઇલેક્શનમાં ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપે ત્યાર પછી પક્ષના અને નાગરિકોની સુવિધાના કામો જેમ બને એમ જે કરતો આવ્યો તે પણ કરતો રહીશ અને સારી સુવિધા થાય એના માટે હું પ્રયત્ન કરીશ। આજે ઇલેક્શનની સેન્સ પ્રક્રિયા છે, જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ ઇલેક્શનના જે ટિકિટ વચ્ચુક લોકો હોય છે એ લોકોને સેન્સ પ્રક્રિયાની એક હોય છે જ નિયમ। એ નિયમ મુજબ અમે પણ દાવેદારી નોંધાવવા આવ્યા છે અને આજે તમે જોઈ શકો છો કે વોર્ડના ઘણા બધા દાવેદાર છે જે સેન્સ પ્રક્રિયા મુજબ દાવેદારી નોંધાવશે અને પ્રદેશમાંથી નિરીક્ષક આવશે અને નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા લેશે। ઇલેક્શનની તૈયારીઓ તો જોરશોરથી થઈ રહી છે। આવનારા 15-20 દિવસમાં ઇલેક્શનની ડેટ, અઠવાડિયામાં ઇલેક્શનની ડેટ પણ નક્કી થઈ જશે અને આવતા મહિના લગી ઇલેક્શન આવી પણ જશે। અને જે લોકોએ પાર્ટી માટે ઘણા વખતથી મહેનત કરી છે, જે ગ્રાઉન્ડ લેવલ ઉપર અમારા જેવા ઘણા કાર્યકર્તાઓ છે જેને ગ્રાઉન્ડ લેવલથી પાર્ટીને જોડાઈને મહેનત કરી છે, હવે સ્વાભાવિકપણે છે કે એ લોકો ટિકિટ માગી શકે। આજ રોજ જે સેન્સ પ્રક્રિયામાં હું વોર્ડ નંબર 8 મારી દાવેદારી સેન્સ પ્રક્રિયામાં આવ્યો છું અને ઇલેક્શનની તૈયારી થઈ ગઈ છે અને જો પક્ષ મને ટિકિટ આપશે તો આવનારી જવાબદારીમાં જે પ્રજાના વિકાસલક્ષી કામો, જે પણ કાર્યો જે વિકાસલક્ષી થઈ રહ્યા છે, જે બાકી રહ્યા છે એ તમામ કાર્યો વધુ સફળ કરાવીશ અને પક્ષને વધુમાં વધુ મજબૂત કરવાનું મારો લક્ષ્ય રહેશે।